ભરૂચ જિલ્લાના લખાબાબા મંદિરેથી ભક્તિમય રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયું છે। દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ યાત્રામાં આ વખતે 150થી વધુ માઈ ભક્તો પગપાળા અંબાજી માતાના દર્શન અર્થે નીકળ્યા છે। ભજન કીર્તન અને આરાધનાના માહોલ વચ્ચે યાત્રા આગળ વધતા ભક્તો ઉમંગ અને શ્રદ્ધાથી સરોવર દેખાયા। સ્વર્ગસ્થ મનહર ગોહિલની આગેવાનીમાં શરૂ થયેલી આ પરંપરાગત યાત્રા તેમની યાદમાં આજે પણ સતત ચાલુ છે। તેમની ભક્તિ અને સેવા ભાવનાને યાદ કરી ધર્મપ્રેમીઓએ ભક્તિપૂર્વક યાત્રામાં ભાગ લીધો। આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે આ વર્ષની યાત્રાનું શુભ પ્રસ્થાન કરાયું હતું। યાત્રા આમોદ અને જંબુસર પહોંચતા આગેવાનો, હોદ્દેદારો તથા સ્થાનિકો દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું। છેલ્લા 8 વર્ષથી પ્રતાપ સોની દ્વારા યાત્રાળુઓને ચા નાસ્તાની અવિરત સેવા આપવામાં આવી રહી છે। જય માતાજી મિત્રો, અમારા સંઘ મિત્રો મહાશક્તિ પદયાત્રા સંઘ લખીગામ ભરૂચ મિત્રો, આ સંઘની શરૂઆત અમારા ગામના મનહરભાઈ બી ગોહિલ જે અમારા વડીલ હતા એમને કરેલી। મિત્રો આ સંઘ આશરે 15 વર્ષથી ચાલતો આવે છે અને આ સંઘનું વર્ષ શોધવું। આ સંઘમાં આ વર્ષે અમારા સાથે જોડાયા છે ટોટલ 150 વિદ્યાર્થીઓ અને આ સંઘ અમે 15 દિવસ તમને પહોંચતા થાય છે અંબાજી અને અમારા ગામ લખીગામથી ટોટલ ડિસ્ટન્સ છે અંબાજી માતાના મંદિરનું 400 કિલોમીટર। અમારું ગામ છે ભરૂચ જિલ્લાના વાંકુલ તાલુકાનું ગામ એટલે કે લખીગામ લખાવડા મંદિર મિત્રો। તો અમે ત્યાંથી મહાશક્તિ પદયાત્રા સંઘ લઈને નીકળીએ છીએ મિત્રો। તો અમે 22/8/2025 ના રોજ અમારા ગામ લખીગામથી નીકળેલા છે મહાશક્તિ પદયાત્રા સંઘ લઈને અને આજે જંબુસર આવી પહોંચ્યા છે। જય અંબે જય માતાજી। પદયાત્રી સંઘ છે જે સંઘની શરૂઆત સ્વર્ગસ્થ મનહરભાઈ ગોહિલ જે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂકેલા છે અને અમારા સારા મિત્ર હતા। બહુ સુંદર આગેવાન અને ગ્રાઉન્ડ લેવલના નેતા હતા જેમના દ્વારા પગપાળા સંઘની શરૂઆત કરવામાં આવી। આ સંઘ છેલ્લા 8 વર્ષથી જંબુસર મુકામે પ્રતાપભાઈ સોની એનો સેવાનો લાભ પ્રાપ્ત થાય છે। ઓલમોસ્ટ વેપારી એસોસિએશનના સભ્ય છે કે જંબુસરના સારા વેપારી છે જે છેલ્લા 8 વર્ષથી આ સેવા પગપાળા યાત્રીઓની સેવા કરી રહેલા છે ચા નાસ્તા અને ફરાળની। તો જંબુસર ગામ વતી એમનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ પગપાળા જે સંઘના આયોજકો છે તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ સેવાનો લાભ અમને આપી રહ્યા છે। આ પગપાળા યાત્રિકો 400 કિલોમીટર કાપવાના છે અને આ 400 કિલોમીટર સરસ રીતે એમની આ યાત્રા પૂર્ણ થાય એવી મા અંબેના ચરણોમાં પ્રાર્થના કરું છું। મનહરભાઈ ગોહિલ જે વ્યક્તિ આ સંઘની શરૂઆત કરેલી, આજ રોજ આપણે એમને યાદ કરી, બહુ ખૂબ જ ગ્રાઉન્ડ લેવલના નેતા હતા અને આજે રોજ યાદ કરીને આપણને એમને સ્મૃતિમાં અમે સદૈવ અમારી સાથે રાખીશું। આ સંઘની શરૂઆતનું પ્રસ્થાન પણ અમારા ધારાસભ્ય શ્રી સ્વામી દ્વારા કરવામાં આવી અને આ ફરી એકવાર સારી રીતે એમના મા અંબાના ધામમાં જાય અને સારી રીતે એમની યાત્રા પૂર્ણ થાય એવી જ અભ્યર્થના। જય અંબે।